સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વાવ વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024ની મતગણતરી આવતીકાલે તારીખ 23/11/2024ના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારીઓ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ 159થી વધુ અધિકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે, જેમાં 59 કર્મચારીઓને કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે. સીસીટીવી કેમેરાથી સજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400થી વધુ પોલીસ જવાનો, સીએપીએફ, એસઆરપી જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સંબંધિત માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન નોંધાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. વાવ પેટા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં પુરુષ 1,20,619 તથા 98,647 સ્ત્રી મતદાન નોંધાયું હતું. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે. ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે. 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે. સાયબર ક્રાઇમના કારણે ગુજરાત સહિત દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર થયેલા આંકડામાં અંદાજે રૂપિયા 150 કરોડની છેતરપિંડી ગુજરાતમાં થઈ છે, જે માટે 11,600 ફરિયાદો નોંધાઈ છે. સાયબર ક્રાઇમની સામે જાગૃતિના પોલીસ અને સરકારના અભિયાન પર પાણી ફરી રહ્યું છે તેવો ઘાટ સર્જાયો છે. સ્ટેટ સાયબર સેલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર થયેલા આંકડામાં વિવિધ એમઓ દ્વારા ગુજરાતીઓના 150 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ગત ઓક્ટોબર માસમાં 11,600 ગુના નોંધાયા છે. સાયબર સેલનું કહેવું છે કે ગત ઓક્ટોબર મહિનામાં ખોટી ઓળખના 2270 કેસ, કાર્ડના 1151 કેસ, ઓનલાઈન શોપિંગ 1130 કેસ તથા અન્ય 1402 સહિત 11,600 કેસ નોંધાયા છે. ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં સોશિયલ મીડિયામાં कोईपण लालचમાં न આવવાની अपील પણ પોલીસે કરી છે. कंडीशन है अभी क्योंकि लगातार साइबर क्राइम बढ़ रहे हैं, तो किस तरह के क्राइम का ट्रेंडिंग है, कितनी शिकायतें अपने पास आ रही है? इस समय जो साइबर क्राइम ट्रेंड में चल रहा है उसमें कई तरह के एमओ सामने आ रहे हैं. आजकल आपने सबसे ज़्यादा तो डिजिटल अरेस्ट की बात सुनी होगी. डिजिटल अरेस्ट का नंबर जो है कम है वो, लेकिन उसमें पैसा बहुत ज़्यादा जाता है, इसलिए डिजिटल अरेस्ट खतरनाक है. और दूसरा क्या है, आदमी भी बहुत ज़्यादा उसमें टेंशन में आ जाता है क्योंकि उसको लगता है कि मेरे को रियल में अरेस्ट कर लिया गया है. पर जो अभी जो ट्रेंड्स निकल के आ रहे हैं उसमें सबसे ज़्यादा जो फेक आइडेंटिटी फ्रॉड, कि जो अपने आप को आपका पड़ोसी, आपका घर वाला या फिर कोई कोरियर वाला या फिर किसी तरह से बता करके और आपके साथ पैसे का फ्रॉड करता है. इसके बाद जो आ रहा है वो निकल के आया है कार्ड फ्रॉड. कई लोग क्रेडिट कार्ड की वजह से फ्रॉड करते हैं और क्रेडिट कार्ड की आपकी लिमिट ख़त्म हो गई है इस तरह से कह के फ्रॉड करते हैं, तो ये भी बहुत ज़्यादा सामने आ रहा है. इसके अलावा जो ऑनलाइन शॉपिंग फ्रॉड भी निकल के आ रहा है, क्योंकि इंस्टाग्राम और फेसबुक मार्केट प्लेस वगैरह पे इस तरह की फेक लिंक दी हुई होती है जिनमें से आप लालच में आके के सस्ते सामान खरीद लें, तो उस जगह से भी फ्रॉड हो रहा है. और इस तरह से बुकिंग फ्रॉड जो कि आजकल खूब चल रहा है. आप किसी वेबसाइट, किसी आप होटल में जाते हैं, बुकिंग करते हैं, तो आपको पता चलता है ये फेक वेबसाइट थी, मैंने वहाँ पे पैसे दे दिए और उसकी वजह से ऐसा फ्रॉड हो गया. कस्टमर केयर फ्रॉड बहुत ज़्यादा चलन में है.
इसके बाद जो सोशल मीडिया फेसबुक आईडी फ्रॉड्स काफ़ी हो रहे हैं। केवाईसी अपडेट कराने के लिए जो फ्रॉड हो रहे हैं वो भी आजकल काफ़ी चलन में, और पिछले अक्टूबर महीने में लगभग 11,000 जितनी कंप्लेन हमारे पास इस तरह के फ्रॉड्स की आई। नंबर ऑफ फिगर्स बाइफरकेशन अलग अलग हो सके तो कितने कितने केसेस कौन से हुए? वो जैसे फेक आइडेंटिटी फ्रॉड में लगभग 2200 केस आए। इसी तरह से जो कार्ड फ्रॉड है उसमें 1100 से ज़्यादा केस आए। ऑनलाइन शॉपिंग फ्रॉड है उसमें भी 1100 से ज़्यादा केस आए। और इन्वेस्टमेंट शेयर मार्केट फ्रॉड है जो कि आजकल खूब चलन में, उसमें भी 1000 से ज़्यादा कंप्लेंट्स आई हैं। फिर लोन एप्लीकेशन फ्रॉड में भी 500 जितनी कंप्लेन है। बुकिंग फ्रॉड में भी 500 जितनी कंप्लेन है। और टोटल कंप्लेन बताएं तो 11,600 टोटल कंप्लेन अक्टूबर महीने की है। ये 11,000 कंप्लेन में नंबर ऑफ अमाउंट कितनी है कि इतने अमाउंट का फ्रॉड हुआ है, ऐसा बेसिकली राउंड फिगर अगर है? नंबर ऑफ अमाउंट आपको बता देंगे वो। एक हम नंबर ऑफ अमाउंट जनरली टोटल तो है हमारा, मतलब साल भर का, वो तो मैंने एक स्टेटस पे डाला था, आपको पता है, वो मैं दे सकता हूँ। साल भर का कितना फ्रॉड हुआ, हमने कितना बचाया, अक्टूबर का दे देंगे, अक्टूबर का दे देंगे। पर अभी ऐसा चल रहा है लगभग अभी 150 करोड़ तो पहुंचा होगा। 150 करोड़ मतलब महीने का हाँ, इतना तो रोज का 4 से 5 करोड़ हो रहा है फ्रॉड। ये तो रिपोर्टेड है, એટલે જે રિપોર્ટ થયા છે એ છે। હવે અમુક માણસો 10,000 5,000 થઈ જાય તો રિપોર્ટ પણ નથી કરતા, એ અલગ વસ્તુ છે। રાજ્ય સરકારે રાજ્યભરમાં જાહેર કરેલા ટેકાના ભાવના પગલે પુષ્કળ મગફળી આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો હરિયાળો વિસ્તાર હોવાથી અહીં મહત્તમ મગફળી, ઘઉં અને મકાઈનું વાવેતર થાય છે। હાલ દાંતા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો વહેલી સવારથી જ મગફળી ભરેલી ગાડીઓને લાંબી કતારો લગાવીને ઊભા થઈ જાય છે। જ્યારે વારો આવે ત્યારે પોતાનો માલ તોલાવતા હોય છે। ત્યારે આ વખતે રાજ્ય સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે। બજારમાં 900 થી 1100નો ભાવ મળતો હોય છે, જેની સામે રાજ્ય સરકારે 1,356નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે। બજારમાં ઓછા ભાવને લઈને ખેડૂતોએ પોતાની મગફળી મૂકી રાખી હતી, જ્યારે ટેકાના ભાવ જાહેર થતા મગફળીનું વેચાણ શરૂ કર્યું હતું। આ વખતે સારો વરસાદ, સમયસર બિયારણ અને ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી દેખાઈ રહી છે। આ વિસ્તારમાં સર્વરનો પ્રોબ્લેમ થતા ટેકાના ભાવ મગફળીની ખરીદી મોડી શરૂ થતા ખેડૂતોના માલનો ભરાવો થયો હતો। વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગી જતા હોય છે, ત્યારે મગફળી તોલનારાને સ્ટાફની કમીના કારણે ક્યારેક ખેડૂતને મગફળી પાછી લઈ જવાની ફરજ પડતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। તોલનારા સાથે સ્ટાફનો વધારો કરવાની પણ માંગ કરાઈ છે। અમે કહેવામાં એ માગ્યા છે કે અમે ખેડૂતો 4 વાગે અહીંયા આવીને ઊભા રહીએ છીએ, પરંતુ અમારા ખેડૂતોના કોટા ઓછા છે, સર્વર ડાઉન હોય છે ઘણી વખત, તો કોટા ઓછા છે તો થોડા કોટા વધારે। અને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સરકારે ટેકાનો ભાવ જે કર્યો છે એમાં અમને ખેડૂતોને મોટો ફાયદો છે અને ખેડૂતો બધા ખુશ છે સરકાર સાથે। તો સરકારને અમારી એક નમ્ર વિનંતી, થોડા કોટા વધારે અને સ્ટાફ વધારે, તો જ અમારી પાછા જે જોઈએ છે ના જવું પડે, એ જ અમારી અરજ છે ખેડૂતોની। ગોડાઉન મેનેજરના જણાવ્યા પ્રમાણે હમણાં સુધીમાં 7,000 જેટલી જણસી મગફળીની આવક આવવા પામી છે। હજી 10,000 થી વધુ આવક થવાની શક્યતા દર્શાવાઈ રહી છે। દાંતા તાલુકામાં હાલમાં સારી પરિસ્થિતિમાં સારી આવક આવી રહી છે અને આનાથી સારી આવક આવે એવો અંદાજો છે। અને હાલમાં લગભગ 7,000 જેવી બોરી આવી ગઈ છે અને 10,000 ઉપર આવશે। બધા ખેડૂતો સારો ભાવ મળી રહ્યો છે। પહેલાં માર્કેટમાં ભાવ નહોતો એટલે એમને બધો સ્ટોક કરી દીધો હતો અને હવે તે સરકારશ્રીએ સારો ભાવ જાહેર કર્યો એટલે અહીંયા ખુશીથી ભરાવા આવી રહ્યા છે બધા ખેડૂતો। માલ કેવો થઈ રહ્યો છે? માલ સારો છે અને સારો ઉત્પાદન સારું મળ્યું છે। એપીએમસીના ચેરમેનના જણાવ્યા પ્રમાણે દાંતા તાલુકામાં સોયાબીનનું કોઈ જ ઉત્પાદન થતું નથી, જ્યારે મગ અને અડદની સામાન્ય ખેતી થાય છે। ખાસ કરીને મગફળી, મકાઈ અને ઘઉંનું મહત્તમ વાવેતર થતું હોય છે, જેમાં આ વખતે મગફળીનું મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો માત્ર મગફળીનું જ વેચાણ કરવા આવી રહ્યા છે અને મગ આજની કોઈ આવક થઈ નથી, જ્યારે તેમણે પણ તોલાટની સંખ્યામાં વધારવાની પણ માંગ કરી હતી। અહીં ખરેખર લેટ થવાનું કારણ સર્વર ડાઉનના કારણે 4-5 દિવસ લેટ ચાલુ થઈ રહ્યા છે। મગ
અને અડદની અને સોયાબીનની કોઈ જમીન એવી લાયક નથી કે થતું નથી. મગફળી, મકાઈ અને ઘઉં પાકે છે એટલે મગફળીની ખૂબ આવક છે. મગફળીમાં ખેડૂતોને સારો સરકારે ભાવ આપ્યો છે, એના લીધે સારી ટેકાના ભાવ ખરીદવામાં આવે છે. પણ 2-4 દાડા લેટ થયું એના કારણે જો 2-3 કોટા વધે તો ખેડૂતોને જલ્દી તોલાટ થાય અને સંતોષ થાય અને ઝડપી તોલાટ પતી જાય અને ખેડૂતોને સંતોષ થાય. દાંતા તાલુકામાં મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોએ લાંબી લાઈન લગાવી છે. હમણાં સુધી 100 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ભરાવી છે. હજી નોંધણી પ્રમાણે 150 ઉપરાંત ખેડૂતોની મગફળી આવવાની શક્યતા હાલ વ્યક્ત કરાઈ હતી. આ વખતે દાંતા તાલુકામાં બિયારણ સમયસર મળી રહેવાથી, વરસાદ સારો થવાથી અમે આ વખતે મગફળીનું ઉત્પાદન બહુ સારું લઈ શકીએ છીએ. બરાબર. અને ટેકાના ભાવમાં ભરાવવા માટે સરકારે એને જાહેર નહોતું કર્યું. એના પહેલાં ગંજ બજારના ભાવો બહુ નીચા હોવાના કારણે ચિંતાજનક વિષય હતો અમારો. અને એ વિષય જ્યારે સરકારશ્રીએ ટેકાનો ભાવ જાહેર 1356 રૂપિયા કે 65 રૂપિયા જાહેર કર્યો ત્યારે અમે સંતુષ્ટ થયા અને ખૂબ રાજી છીએ અને હવે ભરાવા આજે લઈને આવ્યા છીએ. માલ ઉત્પાદન સારું છે આ વખતે. એમ પૈસાના ટેકાના ભાવે સારો છે અને પૈસા મળવાના. અમને સંતોષ છે, ખૂબ સંતોષ છે. સુરત શહેર હીરાના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાય મહિનાઓથી મંદીના માહોલમાં સપડાયો હતો અને તેના કારણે દિવાળી પહેલા ઉદ્યોગમાં ભારે નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. દર વર્ષે દિવાળીનો તહેવાર આવતા જ પહેલા હીરા ઉદ્યોગમાં ભારે તેજી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે ફરી એક વખત ઉદ્યોગમાં મંદીનું મોજું દેખાયું છે. એક તરફ જ્યાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, ત્યાં જ કાચા હીરાની કિંમતમાં વધારો ઘટાડો થતા વૈશ્વિક સ્તરે તૈયાર હીરાની ડિમાન્ડ ઓછી થતા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. દિવાળીના સમયે ઉદ્યોગમાં કુલ કોલેજોના સમય જેટલું જ વેકેશન આપવામાં આવતું હોય છે, પણ આ વખતે 28મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર સુધીનું વેકેશન હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું હતું. જે પ્રકારે મંદીનો માર્ગ ઉદ્યોગને પડ્યો છે તેના કારણે 7 થી 10 દિવસ વધુ આ વેકેશન લંબાયું છે. હાલમાં વરાછા, કતારગામ, મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોટાભાગની હીરા ઉદ્યોગની ઓફિસો બંધ હાલતમાં જોવા મળી છે. ડાયમંડ સાથે જોડાયેલા હોદ્દેદારોનું માનવું છે કે આગામી 25 તારીખ અથવા તો તેના પછીના 4-5 દિવસમાં ફરી એક વખત હીરા ઉદ્યોગ ધમધમતો થશે. વૈશ્વિક સ્તરે પણ નાના હીરાની ડિમાન્ડ નીકળી છે, જેના કારણે હીરા ઉદ્યોગ શરૂ થાય છે એટલે ફરી એક વખત તેજીનો માહોલ જોવા મળશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે. હું જગદીશ ખૂંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. આપના માધ્યમથી હું પહેલાં તો સૌને ઇન્ડસ્ટ્રીને, આપના મીડિયા મિત્રોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષની. હર સાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં 20-21 દિવસનું વેકેશન પડતું જ હોય છે. જે સ્કૂલોમાં બાળકોના વેકેશન હોય છે 21 દિવસના, એના અનુસંધાને. પણ આ વખતે માર્કેટની પરિસ્થિતિ અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ હોવાથી વેકેશન 8 થી 10 દિવસ લંબાયું છે. તે આવતા વીકથી 100% ખુલ્લી જશે એવી આશાઓ, અપેક્ષાઓ છે. બીજા નંબરમાં અત્યારે વૈશ્વિક ડિમાન્ડો થોડીક પતલા હીરાની નીકળેલી છે, તેમની પોઝિટિવ અસરે આવતા વીકથી માર્કેટની અંદર વર્તાય છે, દેખાય છે. અને સૌ કારખાનેદારો, વેપારીઓ, ટ્રેડરો બધા જ ખરીદી કરશે, મેન્યુફેક્ચર ચાલુ થઈ જશે અને અમારી ગાડી ડાયમંડની ધીરે ધીરે પાટા પર ચડી જશે એવું દેખાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરનારા કૃષ્ણા પંડિત નામના વિદ્યાર્થીએ ફિનાઇલ પીને ગળો ફાંસો ખાઈને આપઘાત કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીએ આપઘાત ઓનલાઈન સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે કર્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ બુધવારના રોજ ઘરે કોઈ હાજર નહોતું ત્યારે ફિનાઇલ પીને ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકના ફોનને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં પરિવારજનો દ્વારા ઓનલાઈન સટ્ટા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે તેવા પ્રકારની માંગણી કરવામાં આવી છે. આ સાથે જ ઓનલાઈન સટ્ટાને લગતી વેબસાઇટ તેમજ એપ્લિકેશનોની જાહેરાત પ્રમોટ કરવામાં ન આવે, જેથી યુવાધન અને ઓનલાઈન સટ્ટા તરફ આકર્ષાય નહીં. મૃતક વિદ્યાર્થી કૃષ્ણા પંડિત દ્વારા આપઘાત કરતા પૂર્વે એક સુસાઇડ નોટ મોબાઈલમાં લખવામાં આવી હતી. મોબાઈલમાં સુસાઇડ નોટ લખવામાં આવી છે તેમજ તેનો પાસવર્ડ સહિતની વિગતો દિવાલ પર લખેલી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે. જે મુજબ 20 વર્ષીય યુવાન છે
એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે. એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે. વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન છે FSLમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે. મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે, ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે એવું નથી કહેતી, પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્ર વર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે. કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે, બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે. આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઇડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે. તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદુપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત 2 દિવસમાં 10 દર્દીઓને લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર પથરીની સારવાર કરાઈ છે. આ અંગે વધુ વિગત આપતા સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના ડોક્ટર શ્રેણિક સાઈ જણાવ્યું હતું કે લિથોટ્રિપ્સી એટલે કે ESWL સારવાર એ કિડની અને મૂત્રમાર્ગમાં રહેલી પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે. ડોક્ટર શ્રેણિક સાહેબ વધુ જણાવતા કહ્યું હતું કે 2 દિવસમાં 3 વર્ષથી લઈને 89 વર્ષ સુધીના 10 દર્દીને કિડની અને પેશાબના માર્ગમાં રહેલ 1.5 સેમીથી 2 સેમી સાઇઝની પથરીને લિથોટ્રિપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે. આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ છે અને દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. બીજા 40 જેટલા પથરીના દર્દીઓ વેઇટિંગમાં છે, જેમને જલ્દી આ પદ્ધતિથી સારવાર કરી દર્દ મુક્ત કરવામાં આવશે. દર્દીની તકલીફમાં ઝડપથી સુધારો થાય છે. દર્દી 1 થી 2 કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે. સારવારનું જોખમ ઓછું હોય છે, ઓછો દુખાવો, ઓછું ચેપનું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેટ કક્ષાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પથરીના દર્દીઓની સારવાર માટે ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલને અત્યાધુનિક લિથોટ્રિપ્સી મશીન આપવામાં આવ્યું છે, જેના થકી એમ કહીશું કે છેલ્લા 2 દિવસમાં 10 દર્દીઓ પથરી મુક્ત થયા. 1.2 થી માંડીને 1.5 સેન્ટીમીટરની પથરી માત્ર 1 થી 1.5 કલાકમાં એના વેવ્સથી, લિથોટ્રિપ્સીના વેવ્સથી એ ભૂકો થઈ જાય અને પેશાબ વાટે બહાર નીકળી જાય. શરીર પર ચીરો મૂક્યા સિવાય, કોઈ પણ જાતના મેજર સર્જરી સિવાય પેશન્ટ મ્યુઝિક સાંભળી શકે, પેપર વાંચી શકે અને સાથે સાથે એની પથરીની સારવાર થાય. 1 કે 2 કલાકમાં એ પથરી મુક્ત થઈ જાય, પીડા મુક્ત થઈ જાય એવી સુવિધા હવે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ થશે. આના માટે કોઈ વ્યક્તિએ પ્રાઇવેટમાં જવું નહીં પડે અને આ સેવા ખુલ્લી મૂકી અને એવું કહીશું કે અત્યારે જ અમારી પાસે 40 દર્દીઓનું વેઇટિંગ છે અને દરેકે દરેક વ્યક્તિને એનું વેઇટિંગ થોડાક જ દિવસમાં પૂર્ણ થશે એવી યુરોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરાઈ છે અને રોજે રોજ એવા દર્દીઓને ઉપચાર મળી રહ્યો છે. ખૂબ આનંદ થઈ રહ્યો છે જ્યારે આવી એક સારી સુવિધા એક સરકારી હોસ્પિટલમાં આપણે ઉપલબ્ધ કરાવી અને એના માટે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.